નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આરટીઈના ફોર્મ ભરતા સમયે શાળાની પસંદગીનો પણ ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે। તો આજે આપણે આરટીઈના ફોર્મ ભરતી વખતે કેટલી શાળાઓની પસંદગી કરવી તેના વિશે વાત કરવાના છીએ। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આરટીઈના ફોર્મ ભરતી વખતે તમે ગમે એટલી શાળાઓની પસંદગી કરી શકો છો। તેના માટે કોઈની લિમિટ નથી, પરંતુ અમુક સંસ્થાઓ અને સાયબર કેફેવાળા 5 કે 10 શાળાઓ જ એડ કરતા હોય છે। જો તમારે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવો હોય તો વધુ ચાન્સ લેવા માંગતા હોય તો તમારે વધુમાં વધુ શાળાઓ એડ કરવાની રહેશે। તમારા વિસ્તારમાં જે તમે લોકેશન સિલેક્ટ કર્યું હશે તેના 5 કિલોમીટરના દાયરામાં જે શાળાઓ હશે તે તમને લિસ્ટમાં દેખાશે। તમને જે શાળા વધુ પસંદ હોય તે શાળાને તમે સૌથી ઉપર રાખો, જેથી તે શાળામાં પ્રવેશ મળવાના ચાન્સ વધી જાય। તમે જેટલી શાળા એડ કરી શકો તેમાંથી જ તમને પ્રવેશ આપવામાં આવશે। આખરમાં એક નિયમનું ખાસ ધ્યાન રાખજો કે એક વખત કોઈપણ એક શાળામાં પ્રવેશ મળી ગયો તો પછી તમે શાળામાં કોઈપણ પ્રકારની ફેરબદલી કરી શકશો નહીં। આરટીઈમાં તમે બાળકને કોઈપણ માધ્યમમાં અભ્યાસ કરાવી શકો છો, એટલે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરાવી શકો છો। અને જો બાળકને ભવિષ્યમાં તે માધ્યમમાં તકલીફ પડે તો તમે તેમાં ફેરફાર પણ કરી શકો છો। આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ।